નમસ્તે મારા પ્રિય મિત્રો. આ વિશ્વ ધ્યાન દિવસ 21મી ડિસેમ્બર હું આપમાંના દરેકને થોડા મિનિટો માટે થોભવા અને આંતરિક રીતે ધ્યાન કરવા માટે આમંત્રણ આપું છું, આપણા વિશ્વની શાંતિ અને સુખ માટે એકસાથે. જ્યારે હજારો અથવા લાખો હૃદય એક જ ધ્યાનના ઈરાદે એકત્ર થાય છે, ત્યારે તે સૂક્ષ્મ સમન્વયનું ક્ષેત્ર બનાવે છે. એક સામૂહિક જાગૃતિ, એક એગ્રેગોર બનાવાય છે. જ્યારે આ ક્ષેત્રને પ્રેમથી ભરવામાં આવે છે, ત્યારે તે પરિવર્તન માટેની શક્તિ બની જાય છે. સામૂહિક ધ્યાનની શક્તિ વિશ્વાસ અથવા ઈચ્છાશક્તિનો મુદ્દો નથી. પ્રિન્સટન યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે મોટા વૈશ્વિક ધ્યાન દરમિયાન શારીરિક માપન ઉપકરણો વધુ વ્યવસ્થિત બની ગયા, જે સામૂહિક માનવ ક્ષેત્રમાં સૂક્ષ્મ સુસંગતતા દર્શાવે છે. હૃદય શરીરમાં સૌથી મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે ઘણા હૃદય આ શાંતિના એક જ ઈરાદે એકત્ર થાય છે, ત્યારે પરિણામો બધાના જોવા માટે છે, સાક્ષી બનવા માટે. આ ધ્યાનનો અભ્યાસ ધર્મ અથવા કોઈ સંસ્કૃતિ અથવા વિશ્વાસ દ્વારા બંધાયેલો નથી. આ એક વૈશ્વિક યાદીનું કાર્ય છે. તે ઉચ્ચ જ્ઞાન પર પાછા ફરવાનું છે, જ્યાં બધા હૃદય મળતા હોય છે. જ્યારે આપણે શાંતિ અને સુખ માટે એક નિષ્ઠાવાન, સિન્સિયર ઈરાદા રાખીને, આંખો બંધ રાખીને શાંત બેસીએ છીએ, ત્યારે આપણે આપણા કરતાં વધુ મોટા કંઈકમાં ભાગ લઈ રહ્યા છીએ. આધુનિક વિજ્ઞાન આને પુષ્ટિ આપે છે. આ માટે તમને કોઈ ખાસ તાલીમની જરૂર નથી, કોઈ ખાસ સ્થિતિ નથી, કોઈ ધાર્મિક સંબંધ નથી. જે તમારી પોતાની સમજણ અને પરંપરાને અનુરૂપ છે, તેના પર ધ્યાન કરો. જો તમે હિન્દુ છો, તો તમે દિવ્ય પ્રકાશ પર ધ્યાન કરી શકો છો. જો તમે મુસ્લિમ છો, તો નૂરે ઇલાહીના પ્રકાશ પર ધ્યાન કરો. જો તમે ખ્રિસ્તી છો, તો દિવ્ય પ્રકાશ અથવા ભગવાન યેશુ ખ્રિસ્તના પ્રેમ પર ધ્યાન કરો. જો તમે બીજું માર્ગ જાણો છો, તો તમે જે રીતે સમજી શકો છો તે દિવ્ય ઉપસ્થિતિ પર ધ્યાન કરો. અને જો તમે કોઈ ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા, તો તે બરાબર છે. માત્ર તમારા હૃદયમાં પ્રેમની ઉપસ્થિતિ પર ધ્યાન કરો. આને સરળ બનાવવા માટે તમને વિશ્વ ધ્યાન દિવસ પર YouTube પર ધ્યાનમાં માર્ગદર્શન આપવામાં આવશે. કૃપા કરીને જોડાઓ. પાંચ મિનિટો પણ ઊંડો ફેરફાર કરી શકે છે. જો નહીં તો દુનિયા માટે, ઓછામાં ઓછા તમારા માટે. તમારો ઈરાદો અતિશય શક્તિશાળી છે. કૃપા કરીને તમારી ભાગીદારીના મહત્વને ઓછું ના આંકો. આ ધ્યાનમાં જોડાતા દરેક નિષ્ઠાવાન, સિન્સિયર હૃદય આ સામૂહિક ક્ષેત્રમાં શક્તિ ઉમેરે છે. આ એક સક્રિય આશા નથી. આ માનવ જાગૃતિના વિકાસમાં સક્રિય ભાગીદારી છે. આ માન્યતા છે કે અમે અલગ અલગ વ્યક્તિઓ નથી, પરંતુ પરસ્પર જોડાયેલા વ્યક્તિઓ છીએ, જેમનું સુખી જીવન એકબીજાના સાથે નજીકથી જોડાયેલું છે. પ્રિય મિત્રો, આ વિશ્વ ધ્યાન દિવસે ચાલો ફરીથી દર્શાવીએ કે જ્યારે માનવતા પ્રેમમાં એકત્રિત થાય છે, એક સામૂહિક ઉદ્દેશ્ય સાથે, ચમત્કારો માત્ર શક્ય નથી, તે અનિવાર્ય છે. બધા માટે ઊંડા પ્રેમ સાથે. કૃપા કરીને અમારી સાથે જોડાઓ.